MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साच साच MDH ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। નવા વર્ષથી જ એસટી બસની મુસાફરી મોંઘી થશે। આજે મધરાતથી જ એસટી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો। એસટી નિગમે નિયમિત ભાડામાં 3% વધારો કર્યો। રાજ્યના 27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધ્યો છે। જોકે 9 કિલોમીટર સુધીની મુસાફરીના ભાડામાં વધારો નથી કરવામાં આવ્યો। 9 મહિનામાં બીજી વાર મુસાફરી ભાડામાં વધારો થયો છે। અગાઉ 28 માર્ચે ભાડામાં 10% વધારો કરવામાં આવ્યો હતો। તો એસટી નિગમ દ્વારા દૈનિક 8000થી વધુ બસો દોડાવવામાં આવે છે। રાજ્યના 27 લાખ મુસાફરો દરરોજ એસટી બસમાં મુસાફરી કરે છે। વર્ષ 2025-26ના બજેટમાં 2060 નવી બસો લાવવાનું એસટી નિગમનું આયોજન। એસટી નિગમ દ્વારા 3084 ડ્રાઈવર અને 1658 હેલ્પરની નિમણૂકની તૈયારી। સંવાદદાતા રોનક વર્મા ફોન લાઈન પર। રોનક, એક તરફ નવા વર્ષનું આગમન છે, બીજી તરફ નવા વર્ષના આગમન પહેલા જ જાહેરાત કરવામાં આવી કે વધારો થઈ રહ્યો છે। કયા પ્રકારનો આ વધારો છે, કઈ કેટેગરીમાં કેટલો વધારો, વધુ વિગતો? આજે મધરાતથી ગુજરાત એસટી નિગમ દ્વારા દોડાવાતી 8000થી વધુ બસો જે છે તેના ભાડામાં 3% સુધીનો વધારો છે તે કરવાની જાહેરાત નિગમ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને જે જુદા જુદા કેટેગરી વાઇઝ આ ભાવ વધારો છે તે લાગુ થશે। મહત્વની વાત એ છે કે 9 કિલોમીટર સુધી મુસાફરી કરનારા જે મુસાફરો છે તેને ભાવ વધારાની કોઈ ખાસ અસર નહીં થાય, પરંતુ તેનાથી વધુ એટલે કે 10 કિલોમીટરથી લઈને 60 કિલોમીટર સુધી જે મુસાફરો મુસાફરી કરે છે તેમને ખાસ આ ભાવ વધારો છે તેની અસર થશે। મહત્વની વાત એ છે કે જે જાહેરાત સત્તાવાર કરવામાં આવી છે તેમાં આ વર્ષનું જે આયોજન છે તેને લઈને પણ વિશેષ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યા છે। મહત્વની વાત એ પણ છે કે 2000થી વધુ નવી બસો લાવવાનું આયોજન છે તેનો પણ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ડિજિટલ પેમેન્ટથી લઈને અનેક એવી બાબતો છે તે આ જાહેરાતમાં મૂકવામાં આવી છે। આ ઉપરાંત આગામી સમયમાં 3000થી વધુ ડ્રાઈવર અને 1600થી વધુ હેલ્પરની જે નિમણૂક છે તે પણ કરવાની વાત એસટી નિગમ દ્વારા કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે હાર્દિક, એસટી નિગમ એ નિગમ છે, એ વિભાગ છે જેને પાછલા વર્ષોમાં અનેક બદલાવ છે તે કર્યા છે। અનેક નવીન બસો આવી છે, અનેક જે નવી વોલ્વો છે તે પણ આવી છે। એટલે કે આ તમામ પ્રકારની નવીન સુવિધાઓ વચ્ચે હવે 3% જેટલો જે ભાવ વધારો છે તે કરવાની જાહેરાત છે તે નિગમ દ્વારા કરવામાં આવી છે। આ ભાવ વધારાની અસર છે તે દરરોજ મુસાફરી કરતા જે 27 લાખ જેટલા લોકો છે તેને સીધી રીતે થશે। બિલકુલ, આભાર રોનક સમગ્ર માહિતી બદલ। તો જે આ ભાવ વધારો છે મોટા પ્રમાણમાં લોકોને અસર થશે કે જે એસટી બસમાં મુસાફરી કરતા હોય છે, અને સાથે જ 9 મહિનાની વાત કરીએ તો બીજી વખત આ પ્રકારે ભાડામાં વધારો થયો છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH